ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 8 કુદરતી સંસાધનો, જેનો મહત્વનો મુદ્દો છે સંસાધનોના ઉપયોગો. રજૂઆત કરતા એસ.બી. ધોરિયા. બોર્ડે 8મા પાઠની અંદર ખૂબ જ ઉપયોગી અને મહત્વનો મુદ્દો મૂકેલ છે, જેનું નામ છે સંસાધનોના ઉપયોગો. સંસાધન જુદી જુદી રીતે માનવ માટે ઉપયોગમાં આવે છે, જેમાં ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે ઉપયોગી છે. ખાસ કરીને ફળો, ખેતીના વિવિધ પાકો, પ્રાણીમાંથી પ્રાપ્ત થતું દૂધ, માંસ, માછલા, મધ વગેરે ખાદ્ય સામગ્રી આપણે જુદા જુદા ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ. બીજો મહત્વનો સંસાધનનો જો કોઈ ઉપયોગ હોય તો તેનું નામ છે સંસાધનના કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી. જંગલોમાંથી જે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે, ખેતી માટે ઉપયોગી થતી વિવિધ સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતા જુદા જુદા પ્રકારના ઊન, વિવિધ પ્રકારના પ્રાણીઓમાંથી મળતા ચામડું અને માંસ, આ ઉપરાંત વિવિધ પ્રકારના ખનિજો વગેરે જેવી ચીજવસ્તુઓ છે તે માનવ ઉપયોગમાં ઉપયોગી તો છે જ, પણ સાથે સાથે ઉદ્યોગો માટે પણ કાચો માલ પૂરો પાડે છે. તેથી કહી શકાય કે આ સંસાધન ઉદ્યોગોના કાચા માલ તરીકે પણ ઉપયોગી છે. સંસાધનનું ત્રીજું મહત્વનું જો કોઈ ઉપયોગી પરિબળ હોય તો તે છે શક્તિના સંસાધન તરીકે. શક્તિના સંસાધન તરીકે કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ પેદાશો વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર અને વાહનની અંદર બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેવા કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, પરતી અને ઓટ વગેરે દ્વારા પણ આપણે વિવિધ પ્રકારની ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે જોઈએ તો સંસાધન જીવન પર્યંત અનેક રીતે માનવ ઉપયોગમાં લઈ શકાય છે. ખાસ કરીને આપણે જોયેલા જે 3 મુદ્દાઓ છે તે ખૂબ જ અગત્યના અને મહત્વના ગણી શકીએ, જેમાં ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિના સંસાધન તરીકે ઉપયોગમાં લઈએ છીએ.